નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજે તારીખ 29/11/2025 અને વાર થયો છે શનિવાર। ત્યારે મિત્રો હવામાન વિભાગની ખૂબ જ મેપ અને નકશા છે તે સામે આવી રહ્યા છે અને લગાતાર અત્યારે ત્રણ વાવાઝોડાની અપડેટ આવી રહી છે। કોટા 04B સિનિયર વાવાઝોડું અને દિતવા નામનું વાવાઝોડું છે તે અત્યારે છે તે લેન્ડફોલ થવાની પૂરેપૂરી શક્યતા છે। અને આગામી જે લક્ષદ્વીપ પાસે જે દિતવા નામનું વાવાઝોડું છે તે ગુજરાતમાં કઈ તારીખે આવશે અને કઈ તારીખે તે પૂરેપૂરું ટ્રેક સાથે છે તે કઈ દિશા અને કઈ પવન અને વરસાદ કેવો અને માવઠું કેવું પડશે તેની તમામ ડિટેલ સાથેનો વિડીયો હવે શરૂઆત કરીએ। અપડેટ સામે આવી રહી છે। બંગાળની ખાડીમાં સેન્યાર વાવાઝોડું આજે મજબૂત બનીને જે છે તે મિત્રો ટકરાઈ ચૂક્યું છે। ત્યારે હવે આવનારા 2 દિવસની અંદર આ વાવાઝોડું ભારત સાથે લેન્ડફોલ કરીને ટકરાવવાનું છે। ત્યારે આખા ભારતમાં ખળભળાટ મચી જશે। દક્ષિણીય ગુજરાતની અંદર પહેલેથી જ 12 થી 13 ઇંચના વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને શાળા કોલેજો પણ બંધ કરવામાં આવી છે દક્ષિણીય ગુજરાત દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર। ત્યારે મિત્રો હવે આવનારો સમય જે છે તે કેટલાક 2-3 દિવસ ભારે રહેવાના છે, કારણ કે વાવાઝોડું સેન્યાર જે છે તે હવે આવી ચૂક્યું છે અને મિત્રો તેની ચરમસીમાએ અત્યારે હાલ પહોંચી રહ્યું છે। ત્યારે મિત્રો કઈ તારીખો ભારે રહેવાની છે? સૌથી પહેલા આજે 28 તારીખ, આવતીકાલે 29, ત્યાર પછી 30 અને 1 તારીખ, આ 4 દિવસ જે છે તે મિત્રો અતિ ભારે રહેવાના છે। વાવાઝોડું એકદમ ભારત ઉપર લેન્ડફોલ કરીને તબાહી મચાવવાનું છે। ત્યારે હવે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આ વાવાઝોડાથી ગુજરાત રાજ્યને કોઈ અસર થવાની છે કે નહીં? તો એ દરેક લોકોને મહત્વની માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્યને જે છે તે કેટલી અસર થશે કે નહીં, થશે તો કયા ગામડાની અંદર થશે અને વરસાદ આવશે કે નહીં, બધી જ માહિતી એક પછી એક જાણવાની છે આ વિડીયોની અંદર। મિત્રો આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ જ કામનો બનવાનો છે, જેમાં તમને જે છે તે માત્ર વાવાઝોડાની જ નહીં પરંતુ આજના એટલે કે 28 તારીખ અને શુક્રવારના તમામ હવામાન સમાચાર તમને આ એકમાત્ર વિડીયોના માધ્યમથી મળી જશે। તો જો મિત્રો તમે આ વિડીયો આખો જોઈ લ્યો છો અંત સુધી તો તમારે આજ માટે બીજો કોઈ પણ વિડીયો હવામાનને લગતો જોવાની જરૂરિયાત નહીં પડે। વાવાઝોડાથી લઈને તમામ અપડેટ જે છે તે મિત્રો તમને આ વિડીયોની અંદર મળી જવાની છે। તો સૌથી પહેલા મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કારણ કે આવા જ ઉપયોગી વિડીયો આપણે આ ચેનલ પર દરરોજ મૂકવામાં આવતા હોય છે। તો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો હું તમને થોડી ઘણું ઓવરવ્યૂ આપું એટલે કે વાવાઝોડા વિશે 2-3 માહિતી આપું તો મિત્રો અંબાલાલ પટેલે પહેલેથી આગાહી કરીને કહ્યું હતું કે વાવાઝોડા માટે તૈયાર રહેજો, કારણ કે બંગાળની ખાડીમાં 20 થી 30 તારીખની વચ્ચે વાવાઝોડું આવી શકે। એની વચ્ચે મિત્રો એ વાવાઝોડું 22 તારીખે જ આવી જવાનું હતું, પરંતુ તે ધીમું પડ્યું અને ત્યાર પછી મિત્રો અલગ દિશા પકડીને આવ્યું, જેના કારણે અત્યારે હાલ 28 તારીખ આવી ગઈ છે અને આજે મિત્રો તમે જો તો વાવાઝોડું અત્યારે ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે અને આજે 28 તારીખ વાવાઝોડું જે છે તે શ્રીલંકાથી લઈને ભારતની જે આ બોર્ડર છે ત્યાં મિત્રો આસપાસ અત્યારે ભ્રમણ કરી રહ્યું છે અને મિત્રો અરબ તરફથી મિત્રો અરબ એમિરાઇટ છે મિત્રો, એટલે કે અરબી દેશો તરફથી આને નામ આપવામાં આવ્યું છે સેન્યાર વાવાઝોડું। તો આજે સેન્યાર વાવાઝોડું છે તેનો ખતરો લગાતાર બની રહ્યો છે અને દરિયાઈ તટીય ભાગોમાંથી મિત્રો આ વાવાઝોડું જે છે તે હવે ખૂંખાર પવનો ફૂંકાવશે અને કહેવામાં આવી રહ્યું છે કે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે જે છે ત્યાં સેન્યાર વાવાઝોડું અહીંયા આગળ હાલ ફિલહાલ માટે વધવાનું છે। તો એના માટે દરેક લોકોએ તૈયારી કરી રાખી છે। દક્ષિણીય ભારતના કેટલાક તમિલનાડુ લાગુના વિસ્તારોમાં શાળા કોલેજોની અંદર જે છે તે મિત્રો હોલિડે એટલે કે રજા પણ ફાળવી દેવામાં આવી છે। ત્યારે હવે આવનારા દિવસોમાં શું થવાનું છે એ ખાસ જરૂરી રહેશે અને દરેક લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યને વાવાઝોડાની કોઈ અસર થવાની છે કે નહીં, અને જો મિત્રો થવાની છે તો ગુજરાતને કેટલી અસર થવાની છે બધી માહિતી હું તમને એક પછી એક આપવાનું છું। તો ચાલો પહેલા તો મિત્રો આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા પોઈન્ટ્સ ઉપર વાત કરવાની છે, કયા મુદ્દા ઉપર મિત્રો જે છે આપણે વાત કરવાની છે, તો એ મિત્રો વસ્તુ જાણવી જરૂરી છે। તો સૌથી પહેલા મિત્રો જે છે તે આપણે એક લિસ્ટ બનાવીને સમજી લઈએ કે આજના ટોપિક કયા છે। તો સૌથી પહેલા તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાવાઝોડા વિશે જ મહત્વની હું તમને અપડેટ આપીશ, જેમાં દિશાથી લઈને તમામ વસ્તુ કે ક્યાં અળાંક મારી રહ્યું છે, કયો રૂટ પકડશે, બધી માહિતી રહેશે। બીજા નંબર ઉપર આજના વિડીયોની અંદર હું તમને વરસાદ વિશે માહિતી આપવાનો છું કે આ વાવાઝોડાને કારણે વરસાદ ક્યાં અને કેટલો આવશે, ભારતમાં ક્યાં કેટલો આવશે, ગુજરાતમાં ક્યાં કેટલો આવશે અને ગુજરાતના એક ગામના નામ લઈને પણ અપડેટ આપીશ, તો એના માટે પણ વિડીયોની અંદર બનેલા રહેજો। ત્રીજા નંબર ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વની અપડેટ આપવાની છે કે અંબાલાલ પટેલ તરફથી જે આગાહી આપવામાં આવી છે તે આગાહી વિશે અને હવામાન નિષ્ણાતો શું જણાવી રહ્યા છે તેના વિશે કે હવે આવનારા દિવસોની અંદર શું થવાનું છે હવામાનને લઈને તેના વિશે। ચોથા નંબર ઉપર આપણે મહત્વની અપડેટ મેળવીશું, ફોટા અને કેટલાક નકશા આવી રહ્યા છે, તો એ નકશાઓને આધારે આપણે હવામાન સમજીશું અને ખાસ શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળા વિશે પણ 2-3 અપડેટ જે છે તે આપણે મેળવવાની છે। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાવાઝોડા વિશે મિત્રો આપણે મુખ્યત્વે ચર્ચા કરી લઈએ। તો સૌથી પહેલા મિત્રો જોઈ લો 28 તારીખ આજે બપોર સુધીમાં મિત્રો આ વાવાઝોડું જે છે તે અહીંયા શ્રીલંકા અને ભારતની જે તટીય ભાગ છે, બોર્ડરીય ભાગ છે ત્યાં ભ્રમણ કરતું જોવા મળી રહ્યું છે અને અહીંયા જે છે તે
વાવાઝોડું અત્યારે હાલ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે તે મિત્રો આગળ વધી રહ્યું છે. ત્યાર પછી જુઓ તો આવતીકાલે 29 તારીખ છે અને 29 તારીખે આ વાવાઝોડું શ્રીલંકામાંથી ટપી જશે, એટલે કે શ્રીલંકાથી આગળ વધીને દક્ષિણીય સાઉથના જે ભાગ છે જેમ કે તમિલનાડુ છે, ચેન્નઈ છે, બેંગ્લોર છે, આ ભાગોને ટાર્ગેટ કરીને આગળ વધશે અને ત્યાર પછી 3 તારીખે મિત્રો આ વાવાઝોડું ભારત ઉપર લેન્ડફોલ કરશે. તો જેવું મિત્રો ભારત ઉપર અહીંયા લેન્ડફોલ કરશે બેંગ્લોર ઉપર આ વાવાઝોડું, તો આસપાસના તમામ વિસ્તારો જેમ કે કર્ણાટકા, કેરળ, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, આ બધા વિસ્તારોને જે છે તે મિત્રો વાવાઝોડું ટાર્ગેટ કરશે અને 2 તારીખ સુધી જોઈ લો તો આટલા બધા જ સળંગ એરિયાની અંદર મિત્રો વરસાદ ખૂંખાર તબાહી બોલાવવાનો છે, જેમાં ચેન્નઈ, બેંગ્લોર આસપાસના લાગુના વિસ્તારોની અંદર 12 અને 10 ઇંચના વરસાદોને લઈને સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે તેવી અપડેટ આપવામાં આવી છે. તેની વચ્ચે હવે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન અત્યારે જાગી રહ્યો છે કે આખરે આ વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યને કેટલી અસર થવાની છે. તો દરેક લોકોના મનમાં એ જ પ્રશ્ન છે. તો ચાલો મિત્રો દેખાડી દો. તો ગુજરાતમાં મિત્રો આ વાવાઝોડાને કારણે આજથી એટલે કે 28 તારીખે મોડી રાતથી શરૂ થઈ જવાનું છે. આજે મિત્રો જોઈ લો 28 તારીખ છે અને આજે મોડી રાત્રિથી 29 તારીખ જેવી શરૂ થશે તો મિત્રો દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો પર વાદળો જે છે તે પહોંચી જશે. ટૂંકમાં મિત્રો જે આ વાવાઝોડું છે અહીંયા બંગાળની ખાડીમાં જે બની રહ્યું છે તેને કારણે આખા ભારતની અંદર તેની સિસ્ટમોના અવશેષો પહોંચી રહ્યા છે, તેને કારણે વાદળો જે છે તે ફેલાશે આખા ભારતમાં, જેમાં ગુજરાત ઉપર પણ ઝૂમ કરીને તમને અપડેટ આપીએ તો જોઈ લો મિત્રો 29 તારીખના આ દ્રશ્યો છે અને 29 તારીખે આખા ગુજરાત ઉપર સળંગે સળંગ વાદળો જે છે તે મિત્રો ભ્રમણ કરતા જોવા મળી રહ્યા છે. તો જેટલા પણ ભાગોની અંદર મિત્રો આ વાદળો છે તે ભાગોમાં છૂટાછવાયા ઝાપટા, રેડા ઝાપટાઓ જોવા મળી શકે. બાકી વાવાઝોડાની વિશે મિત્રો તમને સચોટ માહિતી અત્યારે આપું કે વાવાઝોડાની કેટલી અસર થવાની છે ગુજરાતમાં એ જાણવું પણ જરૂરી. મિત્રો મહત્વની અપડેટ એ રહેશે કે આ વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્યને કોઈ માઠી અસર દર્શાવવાનું નથી. વાવાઝોડાને કારણે ત્યાં નજીકના સાઉથના વિસ્તારોમાં જ અસર થશે. ગુજરાતમાં માત્ર ને માત્ર મિત્રો વાદળછાયું વાતાવરણ અને ઝાપટા જોવા મળી શકે. બાકી જે છે તે મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની કોઈ મોટી અસર જોવા નથી મળવાની, માત્ર ને માત્ર સાઉથના ભાગોમાં જોવા મળવાનું છે. તો ગુજરાતવાસીઓને હવે જે છે તે મિત્રો રાહત મળી ગઈ છે વાવાઝોડાથી. પરંતુ બીજી મહત્વની વાત એ છે કે મિત્રો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે પણ હવામાન બદલાય છે ત્યારે સીધી અસર આખા દેશ ઉપર પડે છે અને ગુજરાત ઉપર પણ પડશે. તો ગુજરાતમાં જે છે તે મિત્રો જેવું વાવાઝોડું 1 તારીખ સુધી ચાલશે તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. બીજા નંબર ઉપર ગુજરાતની અંદર મિત્રો તાપમાનમાં વધારો થશે, જ્યાં મિત્રો તમને ઠંડીમાંથી થોડી ઘણી રાહત મળી શકે, કારણ કે ગુજરાત ઉપર તાપમાન વધવાના ચાન્સ છે અને અત્યારે હાલ વધી પણ રહ્યું છે. એટલે 2-3 ડિગ્રી જે છે તે મિત્રો તાપમાન વધશે, એટલે થોડી ઘણી ગરમીનો અહેસાસ પણ તમને થવાનો છે, પરંતુ એ 2 તારીખ સુધી રહી શકે. 2 તારીખ પછી ફરી એકવાર ઠંડી જે છે તે મિત્રો ચરમસીમા ઉપર આવશે અને ફરી એકવાર શિયાળાનો રંગ જે છે તે મિત્રો. તો મિત્રો જો તમે ખાસ આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરી દેજો.